નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। સરકારી ભરતીની તૈયારી કરતા મિત્રો માટે સારા સમાચાર આવી રહ્યા છે, જેમાં ગુજરાતમાં વર્ગ 3ની ભરતી થવા જઈ રહી છે। તો કઈ પોસ્ટ પર કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે એ જોઈશું, અને એ ભરતીને લઈને નિયમમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે તે આપણે જોઈશું। એ પહેલાં જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં ને સચોટ આપવામાં આવે છે। આગળ વાત કરીએ તો હાલ આપણા ગુજરાતમાં ઘણા વિદ્યાર્થી મિત્રો સરકારી ભરતીની તૈયારી કરતા હોય છે, અને તેમાં પણ ખાસ વર્ગ 3ની એટલે કે ફોરેસ્ટ કોન્સ્ટેબલ, તલાટી મંત્રી, જુનિયર ક્લાર્ક વગેરેનો સમાવેશ થાય છે। તો ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતીના નિયમમાં ફેરફાર કર્યા છે, તો આપણે એ નિયમ જોઈશું અને જાણીશું, જેથી કરીને ભરતીના સમયે તમારે કોઈ પ્રોબ્લેમ ના થાય। ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી માટે લેવાતી પરીક્ષામાં મોટો નિર્ણય લીધો છે। ગુજરાત સરકારે સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં થોડો ફેરફાર કર્યો છે। ગુજરાત સરકારે રાજ્યમાં વર્ગ 3ની ભરતી માટે પરીક્ષાનું નવું માળખું જાહેર કર્યું છે, જે અંતર્ગત હવે જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં MCQ પદ્ધતિથી લેવામાં આવશે, જ્યારે હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતીઓ માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે। સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે પહેલા વર્ગ 3ની ભરતી માટે એક જ વાર પરીક્ષા લેવામાં આવતી હતી, અને પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ સીધી ભરતી કરીને ઓર્ડર આપી દેવામાં આવતો હતો। જો કે હવે તેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે। તો આગળ વાત કરીએ તો રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સરકારી ભરતીઓ માટે કામગીરી કરે છે। વર્ગ 3ની ભરતીઓ માટે ગૌણ સેવા પસંદગી મંડળના મુખ્ય સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આગામી 15 દિવસમાં 5000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવનાર છે। આ જાહેરાતથી સરકારી ભરતીની તૈયારી કરતા યુવાનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। નવા વર્ષની શુભ શરૂઆતમાં જ ગુજરાતમાં સરકારી ભરતીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી અનુસાર રાજ્યમાં આગામી 15 દિવસમાં જ વર્ગ 3ની જગ્યાઓ ભરવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી બહાર પાડવામાં આવનાર છે। વર્ગ 3ના 5000 કર્મચારીની રાજ્યમાં ભરતી કરવામાં આવશે। આ અંગે ઉત્તરાયણ પહેલા જ સરકારી ભરતીની રાહ જોતા યુવાનો માટે સારા સમાચાર મળશે। ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા આ ભરતી અંગેનું એલાન કરવામાં આવ્યું છે। તો મિત્રો, અહીંયા જણાવવામાં આવ્યું છે કે ઉત્તરાયણ પહેલા 5000 કરતાં વધારે જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવશે। તો હવે ઉત્તરાયણને વધીને 14 થી 15 દિવસ બાકી રહ્યા છે, તો આપણે જોઈએ છીએ કે આ ભરતીનું નોટિફિકેશન ક્યારે આવે છે અને કઈ પોસ્ટ પર કેટલી જગ્યાની ભરતી કરવામાં આવે છે તે આપણે જોઈશું। તો જ્યારે એ ભરતીનું નોટિફિકેશન આવે ત્યારે સૌથી પહેલાં આપણી ચેનલના માધ્યમથી હું તમને જણાવીશ। તો એ ભરતીનું નોટિફિકેશન જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી કરીને જ્યારે હું પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।